ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે। એ સૌરાષ્ટ્રનો હોય કે ઉત્તર ગુજરાતનો હોય કે મધ્ય ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। આજે વાત કર્યું છે થોડા સમય પહેલા અમદાવાદની અંદર ઓઢવ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને લોકગાયક વિજય સુવાળાએ ગેંગસ્ટરની જેમ ભાજપના જ એક નેતાને ત્યાં હુમલો કર્યો હતો। આ હુમલા બાદ યુવા નેતા વિજય સુવાળાની પોલીસે ધરપકડ કરી હતી। તેની સાથે સાથે તેના ભાઈની પણ ધરપકડ કરી અને અન્ય તેના 6 સાથી મિત્રોની પણ ધરપકડ કરી હતી। ત્યારે વધુ એક વખત મહેસાણા જિલ્લાના અલોડ ગામના એક સરપંચે વિજય સુવાળા સામે આંદોલનની જાહેરાત કરી છે। વાત કંઈક એવી છે કે અલોડ ગામના સરપંચ જે છે તેમને કહ્યું છે કે વિજય સુવાળાએ અમારા સમાજની 5 જેટલી દીકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે। બિલકુલ અલોડ ગામના સરપંચ શું કહી રહ્યા છે એકવાર એ પણ સાંભળો। વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી 5 દીકરીઓ અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી। પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગીત ગાય, મારી ના નથી ગીત ગાય અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માગી દેવાની। તો એવું ગીત શું લેવા ગાવ છો કે તમારે માફી માગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય। પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વાહ ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા। વિજય સુવાળાને સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ। આ હતા અલોડ ગામના સરપંચ કે જેમને વિજય સુવાળાની સામે આંદોલનની જાહેરાત પણ કરી છે। વિજય સુવાળા માફીને લાયક નથી અને સમાજમાં આવા લોકોની જરૂર પણ નથી। આગામી સમયની અંદર રબારી સમાજના જો કોઈ પણ કાર્યક્રમો થશે તેની અંદર વિજય સુવાળાની હાજરી પણ નહીં દેખાય, આ પ્રકારની વાત અલોડ ગામના સરપંચે કરી છે। અને જો હજુ પણ વિજય સુવાળા આગામી દિવસોની અંદર નહીં સુધરે તો સમાજના લોકો ભેગા થઈને વિજય સુવાળાની સામે મોટા આંદોલનની જાહેરાતો કરી છે। ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને લોકગાયક વિજય સુવાળા ઉપર લાગેલા આક્ષેપોને લઈને આપનું શું કહેવું છે એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલને જો લાઈક ના કરી હોય તો આજે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।